જય માતાજી ડાયરાને આજે હતો રવિવાર ને આજે ફૂલ પ્લાનિંગ થઈ ગયું હતું ગિરનાર ચડવા જવાનું એટલે ભક્તિનગર રેલવે સ્ટેશન આવી ગયા હતા અને આપણું રિઝર્વેશન કંઈ હતું નહીં એટલે આપણે જવાનું હતું જનરલમાં પાછા બે ડબ્બા હતા ચાર ડબ્બા હતા સોરી બે આગળ અને બે પાછળ અને આપણે પછી વિચાર્યું હતું કે પાછલા ડબ્બામાં વહી જાય ટ્રાફિક નહીં થાય અને ભક્તિનગર જઈએ એટલે ત્યાં કાંઈ ટ્રાફિક હતી નહીં પણ આપણને નહોતી ખબર કે ટ્રેન ઉપરથી ફૂલ થઈને આવવાની છે એટલી વારમાં આપણી ટ્રેન આવી ગઈ હતી અને ટ્રેનનો ટાઈમ હતો 3 વાગ્યાનો રાતના એટલે આપણે 3 વાગે અહીંથી નીકળવાના હતા અને બે મિત્ર લીંબડીથી ઓલરેડી આવતા જ હતા ટ્રેનમાં એટલે આપણે એને જોઈન્ટ થવાનું હતું અને ટ્રેનમાં આવીને જોઈને તો ફૂલ ટ્રાફિક હતી ટ્રેન એમાં ઉપડી ગઈ હતી બે મિત્રો આપણી એરે જે આવવાના હતા એ આપણે ભેગા આવી ગયા હતા અને આપણે એની જોડે ભેગા થઈ ગયા હતા ટૂંકમાં અને ટ્રાફિક હતી ફૂલ ટ્રેનમાં 4 સાડા 4 વાગ્યા ને તો જુનાગઢ પુગાડી દીધા રેલવે સ્ટેશન ટ્રેન ખાલી થઈ ગઈ એટલે આપણને એ ખબર પડી ગઈ હતી કે અહીંથી બધા આવા વાળા છે ને વધારે પડતો 80% તમે ગિરનાર ચડવા વાળા છે કારણ કે જુવાન ત્યાં જતા બધા અને પછી ત્યાંથી આપણે રિક્ષા પકડી અને સીધા ભવનાથ આવી ગયા ભવનાથમાં આપણે સીધા લાઇનમાં રહી ગયા કારણ કે ત્યાં લાઇન થાય છે હમણાં આ પ્લાસ્ટિકનું ચેકિંગ હોય છે અને માંડ કરીને લાઇનમાં આપણે પૂગ્યા અને ત્યાંથી પછી આગળ નીકળી ગયા મોબાઈલ વરસાદ ચાલુ હતો એટલે ખિસ્સામાં નાખી દીધું ને થોડાક આગળ ગયા અંજવાળું થઈ ગયું ને પછી મોબાઈલ બહાર કાઢ્યા ને પછી કીધું હવે તો એક નજારા દેખાય છે શૂટિંગ લઈ વરસાદ ફૂલ ચાલુ હતો એટલે મજા આવતી હતી અને પલરવાની બીક હતી રેનકોટ હતા પણ પહેરવા નહોતા ત્યાંથી થોડાક આગળ ગયા ને તો કંઈક અલગ જ નજારો હતો 3,000 પગથિયે ચડ્યા હતા પાણી પડતું હતું વાદળા થોડાક વહી ગયા હતા અને વરસાદ પહેલાં પડી ગયો હતો એ નજારો હતો કાંઈ આ હા હા મજા આવી ગઈ અને આ નજારો જોવા હાટું તો આપણે ત્યાં ગયા હતા એટલે કંઈક અલગ જ આનંદ હતો અંદરથી હવે એ તમને દર્શાવી ન હોવું એના માટે તમારે ત્યાં રૂબરૂ આવીને ફીલ કરવું પડે અને આવા વાદળા જતા હતા અને આવા ઝરણા નાના નાના પડતા હતા અને એ કંઈક અલગ જ ફિલિંગ આવતી હતી નીચે ભવનાથ દેખાણું ઘડીક વાર વાદળા આઘા થયા હતા રોપવે ચાલુ થઈ ગયો હતો અને કંઈક અલગ જ મજા આવતી હતી અને આવું દ્રશ્ય છે ને ચોમાસા સિવાય તમને જોવાય ન મળે એમાં ચાલુ વરસાદ સિવાય ન જોવા મળે એટલે મોસ્ટ ઓફલી ચાલુ વરસાદે જ આવજો હું તો એમ જ કહું છું આવી રીતે જો આવું પાણીના ધોધ પડતા હોય આમથી સીડીએથી દળદળતું પાણી એલું આવતું હોય આ હા હા આ મજા કંઈક અલગ મજા છે આવી રીતે પથ્થર પાણી તમે ઊભા હતા અને જે ત્યાં ઉપરથી ઝરણા પડે ને એની વાસાટ આવતી હતી એ પાણી પડતું હતું માથે વરસાદ તો રહી ગયો હતો પણ એ પાણી પડતું હતું અને કંઈક અલગ જ મજા આવતી હતી મેં પછી આવું જોયું કે આ સેલ્ફી લેવાના ચક્કરમાં માણસ પાણા ઉપર ચડ્યા હતા અને એ પાણાએથી ખીણ જોવો તમે ખાલી ખાલી એક પગ લહેરો હોય ને તો એ માણા નીચે સીધો ભટકાય અને ગોઈતોય ન મળે પણ આ એક સેલ્ફીના ચક્કરમાં આ બધું એમાંથી આપણે પછી દેરાસર સુધી પૂગી ગયા હતા અને ત્યાંથી થોડુંક વાતાવરણ પાછું બદલી ગયું હતું વરસાદ ચાલુ થઈ ગયો હતો અને નકરું વાદળ એટલે ધુમ્મસ છાયું વાતાવરણ થઈ ગયું હતું ગૌમુખી ગંગા સુધી તો અમે જોયું ને કે વરસાદ ચાલુ ને ચાલુ હતો અને ઢાંયથી પવન કંઈક અલગ જ મિજાજમાં હતો એસી જેવી હવા આવતી હતી એટલે ફૂલ ટાઢો પવન આવતો હતો ટાઈટ ચડી ગઈ હતી અને ઉપર જઈને પછી બધું સામાન મંડે વધવા આપણા સંપલ વધતા હોય કારણ કે ઠાયકા હોય ને પછી તો અને ત્યાંથી પછી થોડાક આગળ આવેલા એટલે આ ત્યાંથી તમને ખબર જ છે દેરાસરથી અંબાજી સુધી પછી આ જ રીતનું હોય અને ટ્રાફિક વધતી જતી હતી અંબાજી પૂગ્યા માંડ એટલી ટ્રાફિક હતી એટલે એમ થયું કે હવે આગળ જવામાં તકલીફ તો પડી છે દર્શન કરવામાં લાઈન હતી આગળ જવામાં લાઈન હતી માંડ કરતા પછી આપણે ઓલા ત્યાં ફૂડ સ્ટોલ છે બધા પેલા હેલિકોપ્ટરનું આ પેડ હતો તમને ખબર જ છે હેલિપેડ હતું ત્યાં આવ્યા ત્યાં આવીને પછી આ નીચેથી થોડોક નાસ્તો ભેગો જ લઈ આવ્યા હતા થોડાક પડીકા ઉપરથી લઈ આવ્યા અને ભેળ બનાવી અને આ કચરો કોઈ કહેતા નહીં કે ત્યાં નાખ્યો તો ભેગો નીચે લઈ આવ્યા હતા અને ત્યાંથી પછી ઘડીક થયું ને તો વાતાવરણ ઓપન થઈ ગયું એટલે કે આગળનો પર્વત ગોરખનાથનો એ દેખાવા માંડ્યો પછી અમે ત્યાં વહી ગયા સીધા કારણ કે વાતાવરણ કંઈક અલગ જ મિજાજમાં આવી ગયું હતું વાદળા બધા હટી ગયા હતા નીચે વાદળા હતા ગોરખનાથ આવીને સીધા ગોરખનાથજીના દર્શન કરી લીધા ત્યાં પછી તમને ખબર હતી એક સેલ્ફી પોઈન્ટ જેવું છે ત્યાં આવીને જોયું ને તો દત્તાત્રેય મહારાજના દર્શન થઈ ગયા હતા અને નીચે જોયું ને તો ફૂલ ટ્રાફિક હતી સીડી હેઠળ વિડીયોમાં નથી એટલું બધું ઝૂમ કરીને દેખાડ્યું પણ ફૂલ ટ્રાફિક હતી એટલે આપણે માંડી વેરું રિટર્ન થઈ ગયા ત્યાંથી પછી આવ્યા આપણે ગૌમુખી ગંગાએ આવીને દર્શન કર્યો પ્રસાદી લીધી ત્યાંથી પછી જૂની સીડીએ ઉતરવાનો પ્લાન હતો એટલે જૂની સીડીએ આપણે વહી આવ્યા હતા ત્યાં પાછા ઘડીક વાર વાદળા આવ્યા જતા હતા એવું થતું હતું અને રોપવે ચાલુ થઈ ગયું તો માણસો દેખાતા હતા એમાં જૂની સીડી અમે 10 વર્ષથી ઉતરી છે પણ આ વખતે અમને જરીક ટ્રાફિક જોવા મળી એવું લાગ્યું અમે કારણ કે જૂની સીડી એટલું બધું માણસ હોતું નથી પણ આ વખતે થોડુંક દેખાણું કારણ કે અહીંનું લોકેશન એવું છે તમને આઘું થાય થોડુંક 5,000 પગથિયા છે પણ રનિંગ વધારે છે એમાં તમે થાકી જાવ અને અમે ઠાયકા હતા એટલે પછી દત્તાત્રેય તો નહોતા જ ગયા એટલે રિટર્ન થઈ ગયા આ છે ભૈરવ જપનો પાણો જેને ખબર છે એને ખ્યાલ હશે અને ભૈરવ જપની આખી કહાની છે અને ત્યાંથી આપણે નીચે આવીને સીડીએથી ત્યાં એક આખું સેલ્ફી પોઈન્ટ જેવું છે ત્યાં મજા જ એવા રાખે પણ વાદળ થોડાક થઈ ગયા હતા એટલે માણસો થોડાક બ્રેક થઈ ગઈ હતી કારણ કે વાદળ હટે તો કે આપણે ફોટા પાડી અને બેહી અને ઘણા માણસો ખાલી અહીંયા સુધી જ આવે છે જૂની સીડીએ એમાંય તમે આ જો આ મજા સાંભળો ઘડી
આ એક આનંદ અલગ છે ને. અને ત્યાંથી પછી જૂની સીડીએ થોડા થોડા આવ્યા, કારણ કે અમારી ભેગા જે હતા ને પહેલી વાર ચડવાવાળા હતા ને હાવ થાકી ગયા હતા. અને અમે તો 10 વર્ષથી ચડી છે એટલે અમને તો એટલો અનુભવ હતો, પણ થાકી તો અમે ગયા હતા આજકાલે, કારણ કે થોડોક વધારે થાક લાગ્યો હતો ટ્રાફિકના હિસાબે. આવા ઝરણા તમને રસ્તામાં બહુ જોવા મળ્યા, પણ માણસ ઘણા એનો દુરુપયોગ કરે છે, એ તો જોયું આપણે. તોય ત્યાંથી પછી આપણે કંઈ કેવું તો નહીં, નીચે વી આવે. ત્યાંથી જો દત્તાત્રેયની ટેકરી દેખાય આમ સીધી, અને ત્યાંથી તમે સાઈડમાં જો તો હસનાપુર ડેમ દેખાય છે. જે જુનાગઢમાં જતા હોય છે ને એને ખ્યાલ જ છે આ હસનાપુર ડેમ ક્યાં આવી છે. અને નજારો જોવો તમે ખાલી, મજા જ આવ્યા રાખે. એમ થાય કે આપણે ગિરનાર ચડવા ફરી જવું. મિત્રો તમને સજેસ્ટ કરું, જો ગિરનાર ચડવા જવું હોય અને આવા મસ્તીના નજારા જોવો હોય ને, તો સોમાહામાં જ જજો. જય ગિરનારી, જય માતાજી ડાયરાને.